મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત સુરત શહેરનાઓને અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચના અનુસાર આઈસી સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ, ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજીની સૂચનાથી કામગીરી કરવામાં આવી છે। ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીના ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એએસઆઈ અનિલભાઈ વિનજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ ધનજીભાઈને મળેલ બાતમીના આધારે કાપોદ્રા 4 રસ્તા પાસે આવેલ સીએનજી પંપની પાસેથી આરોપી શૈલેષભાઈ બાલો હિરજીભાઈ રાદડિયા ઉંમર વર્ષ 33 રહે 126 સંતોષીનગર સોસાયટી મારુતિ ચોક પાસે વરાછા સુરત મૂળ રહે ગડકોટડી તાલુકો બાબરા જિલ્લા અમરેલી વાળાને ઝડપી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાવેલ કે આજથી આશરે 12 દિવસ અગાઉ મને તથા અમિત ભૂપતભાઈ મકવાણાને મહારાષ્ટ્ર ભિવંડી ખાતેથી અનીસભાઈનો માણસ અમોને ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની બોટલો બિયરના ટીન મળી નંગ 240 કિંમત ₹35,040 ની આપી ગયેલ હતો। જે માલ અમોએ કાપોદ્રા શાંતિનગર સોસાયટી પ્લોટ નંબર 5 પહેલો માળ ગ્રેસ આર્ટ નામની દુકાનમાં સંતાડી રાખેલ હતો। ત્યાં પોલીસે રેડ કરતા સદર માલ સાથે તેનો મિત્ર અમિત ભૂપતભાઈ મકવાણા પકડાઈ ગયેલ હતો અને માલ તેઓ બંને મંગાવેલ હોય પોતાને વોન્ટેડ બતાવેલ હોવાથી ખબર પડતા પોતે પોલીસ પકડથી બચવા નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી હતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।